અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની ડી વિંગના ફ્લેટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। એક ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના અન્ય ફ્લેટ સુધી પ્રસરી હતી। આગના પગલે 5 લોકોએ 5મા માળથી છલાંગ લગાવી હતી, જોકે સ્થાનિકો રહીશો દ્વારા નીચે ગાદલા મૂકી તેમને બચાવવામાં આવ્યા હતા। ફાયર વિભાગ દ્વારા તમામ ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું, જ્યારે 5 લોકોને ઈજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઇન્દિરા બ્રિજ સર્કલ નજીક આગ લાગવાને કારણે આશરે 1.5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક સર્જાયો હતો। આ બિલ્ડિંગ ઇન્દિરા સર્કલની સાથે લાગેલું છે। ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો। હાલ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડ દ્વારા 27 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ ઘટના વખતે ફાયર બ્રિગેડની સાથે 108 એમ્બ્યુલન્સની 5 ટીમો પણ પહોંચી હતી। 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આત્રેય ઓર્ચિડ સોસાયટીના 4થા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગ્યા બાદ તે અન્ય ફ્લેટોમાં પણ પ્રસરી ગઈ હતી। આ દરમિયાન બાજુના ફ્લેટોમાં હાજર રહેવાસીઓ બાલ્કનીમાં આવી ગયા હતા, જેમને ઝૂલા હાર્ટનેસ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા। આત્રેય ઓર્ચિડ સોસાયટીના 4થા માળે આગ ભભૂકી હતી। આગ લાગવાનું કારણ એસીમાં તકલીફ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગણતરીની મિનિટોમાં આગ 5મા માળ સુધી ફેલાઈ ગઈ। આશરે 8 જેટલા ફ્લેટો આગની ઝપેટમાં આવતા રહીશો વચ્ચે ભય અને બૂમાબૂમ જોવા મળી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।